લાગે છે તો એ સમજણ પાકી છે એટલે લાગે છે. શૈલેષભાઈ, કોઈ એવો ખાસ સંદેશ કે જે નવા એન્ટરપ્રેનર્સ છે કે જે અધરવાઇઝ અત્યારે એન્ટરપ્રેનરશિપમાં છે જ અને એ પોતાની લાઈફમાં સક્સેસ હાંસલ કરવા માગે છે, તેમના માટે સ્પીક બિંદાસના માધ્યમથી કોઈ ખાસ સંદેશ? સફળતા, કોઈ પણ એન્ટરપ્રેનર સફળ થવા માટે કોઈ વિશેષ લાયકાતની જરૂર હોતી નથી. માત્ર ખાલી પોતાની જાત ઉપર ફોકસ કરે કે પોતાને કયા સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ છે અને પોતાની તમામ તાકાત, ઉनको પૈસા પણ લોકો ઇન્વેસ્ટ કરવાવાળા મળી રહેશે, પૂછીને આપવાવાળા મળી રહેશે, બેંક મળી રહેશે. તમે તમારી જાતની અંદરથી બોલો, તમને કયા સબ્જેક્ટમાં રસ છે એની ઉપર તમારી તમામ શક્તિ તમે ફોકસ કરી દો પૂરી પોઝિટિવ ઉર્જાથી. વચ્ચે ઘણા બધા હર્ડલ આવવાના, સાચા ખોટા વાત આવવાના, નાની મોટી ચાલાકીથી શોર્ટકટ આવવાના જલ્દી સક્સેસ થઈ જવા માટે. ક્યાંય લાલચમાં ફસાયા વગર ફંડામેન્ટલ રસ્તે જો તમે પૂરી પોઝિટિવિટીથી, પૂરી પ્યોરિટીથી તમે પ્રયત્ન કરશો તો સફળ ના થવાય એવું બને જ નહીં અને બને જ નહીં. અને ખાસ કરીને ખુલ્લી આંખે સપના જોવાની ટેવ એન્ટરપ્રેનરે રાખવી જોઈએ. મેં જોયા છે અને એમાં મને સફળતા મળી છે. એટલે હું દાવા સાથે નહીં, હું યકીન સાથે કહું છું કે તમારો વિઝ્યુલાઇઝ પાવર સારો હોય, અંદરથી તમારી પ્યોરિટી હોય, તમે પોઝિટિવ હો અને હાર્ડ વર્કર હો તો કુદરત કંઈક ને કંઈક ફોર્મની અંદર તમને સહાય આપે જ છે અને તમે સફળ થાવ જ. આ અલ્ટિમેટ વસ્તુ છે.